મહાશિવરાત્રિ પર્વને લઈને રાજ્યના વિવિધ શહેરોમાં શિવરાત્રિ પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે। ત્યારે આજરોજ શિવરાત્રિ પર્વને લઈને સાંસદ ઉમેદવાર દિનેશ મકવાણાએ શિવ મંદિરોમાં પૂજા અર્ચના કરી હતી। અમદાવાદ શહેરના કોટેશ્વર મહાદેવ, દુધેશ્વર મહાદેવ, સોમેશ્વર મહાદેવ સહિતના અનેક શિવાલયોમાં ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યો અને કાર્યકર્તાઓ સાથે આ શિવરાત્રિના મહાપર્વને લઈ પશ્ચિમ વિધાનસભાના સાંસદ ઉમેદવાર દ્વારા અમદાવાદ શહેરના અલગ અલગ મંદિરોમાં પૂજા અર્ચના કરી હતી। આજે શિવરાત્રિનો મહાપર્વ છે, તેની સાથે જ ભારતીય જનતા પાર્ટીના મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા। સાંસદ ઉમેદવાર દ્વારા લોકોમાં શાંતિનો સંદેશો પાઠવવા આ ભ્રમણ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। વિધાનસભામાં આવતા દરેક મંદિરોમાં સાંસદ ઉમેદવાર દિનેશ મકવાણાએ પૂજા કરી હતી। અમે ભારતીય જનતા પાર્ટીના આજે ઉમેદવાર તરીકે ડિક્લેર થયા પછી અમારી પાર્ટીએ નક્કી કર્યું, સૌથી પહેલાં તો શનિવારે મારી જાહેરાત થઈને રવિવારે અમે 7 વિધાનસભા અમારી જે આવે છે 7 વિધાનસભાના મુખ્ય મંદિરો ઉપર અમે દર્શન કર્યા। યોગ આજે ફરીથી પણ શિવરાત્રિ નિમિત્તે ફરીથી 7 વિધાનસભાના 10 મંદિરો, એક સ્વામિનારાયણ મંદિરે આજે અમે દર્શન કરવાના છીએ। વ્યૂહરચનાની વાત કરીએ તો આજે કોઈ પોલિટિકલી વાત કરવાનો મતલબ નથી, પરંતુ આજે ભારતીય જનતા પાર્ટીએ જે વિકાસના કામો કર્યા છે, નરેન્દ્રભાઈએ જે વિકાસના કામો કર્યા છે એ લઈને અમે જવાના છીએ। પરંતુ આજે તો ફક્ત શિવ મંદિરો પર દેવોના દેવ મહાદેવના દર્શન કરીને ભારતીય જનતા પાર્ટીની વિચારધારા, સનાતન ધર્મ, સંસ્કૃતિ ટકાવી રાખવા માટે અમે જે વિચાર લઈને નીકળ્યા છે, વિચારને આગળ વધારવા માટે ચૂંટણી ડિક્લેર થશે પછી પોલિટિકલી વાતો કરીશું, પણ આજે તો ફક્ત મહાદેવના દર્શન કરીને આ ગુજરાત સુરક્ષિત રહે, અમદાવાદ સુરક્ષિત રહે અને દેશ સુરક્ષિત રહે એ માટે ભગવાનને પ્રાર્થના કરવા માટે નીકળ્યા।